વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સુવાહકોના વિદ્યુત ક્ષેત્રની વાત કરેલી અને એને લગતા અગત્યના મુદ્દાની ચર્ચા કરેલી. ત્યારબાદ ડાયલેક્ટ્રિક કે અવાહકોની ચર્ચા કરી કે ધ્રુવીય ડાયલેક્ટ્રિક અને અધ્રુવીય ડાયલેક્ટ્રિકની વાત કરી. હવે આજના લેક્ચરમાં આપણે કેપેસિટરની વાત કરીશું અને નવી ભૌતિક રાશિ કેપેસિટન્સની વાત કરીશું. ત્યારબાદ કેપેસિટરના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની ચર્ચા કરીશું. તો સૌથી પહેલા કેપેસિટર. તો સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં કેપેસિટર એ અગત્યની રચના છે કે બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર આપણા જે સિલેબસમાં છે એ ગોળીય કેપેસિટર અને સમાંતર પ્લેટ કેપેસિટરની ચર્ચા કરવાની છે. કોમર્શિયલી ઘણા બધા રેટિંગ વાળા કેપેસિટન્સ આપણને મળી શકે. સૌથી પહેલા એના આપણે બેઝિક સિદ્ધાંતની વાત કરીએ તો બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. તો આ એક સુવાહક છે અને બીજો સુવાહક છે. એના પર V1 અને V2 વિદ્યુત સ્થિતિમાન છે. તો કોઈ પણ વિદ્યુત ભારને એક સુવાહકથી બીજા સુવાહક પર લઈ જવું હોય તો એના માટેનું કાર્ય Q કહી શકાય. બરાબર. સામાન્ય રીતે આપણે કેપેસિટર નું સૂત્ર છે Q બરાબર C/V. કે એકમની વાત કરીએ કુલમ્બ પર વોલ્ટ, પણ ફેરેડેના નામના વૈજ્ઞાનિકના માનમાં F વડે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે કેપેસિટન્સ નું મૂલ્ય માઇક્રો ફેરેડે, -6 ફેરેડે, પીકો ફેરેડે વડે દર્શાવવામાં આવે છે. આગળ આપણે ચર્ચામાં જોઈશું કે 1 ફેરેડે કેપેસિટન્સ એ ખૂબ જ મોટી કિંમત છે. તો એના વિશે આગળ આપણે વાત કરીશું. હવે સૌથી પહેલા એના બેઝિક સિદ્ધાંતની વાત કરીએ કે સપોઝ આ ગોળો છે, અવાહક સ્ટેન્ડ વડે એને રાખેલો છે. શરૂઆતમાં કોઈ વિદ્યુત ભાર નથી કે સ્થિતિમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ V બરાબર KQ/R. બરાબર. પણ વિદ્યુત ભાર શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન પણ શૂન્ય થશે. આપણે ધીરે ધીરે dq વિદ્યુત ભાર એડ કરતા જઈએ, ઉમેરતા જઈએ તો હર વખતે જે Q/V નો ગુણોત્તર એ અચળ રહેશે. આ જે અચળ ભૌતિક રાશિ છે એને આપણે કેપેસિટન્સ વડે દર્શાવીશું. સ્ફેરિકલ કેપેસિટન્સની વાત કરીએ, ગોળીય કેપેસિટન્સની વાત કરીએ, આ સૂત્ર પરથી પણ આપણને ગોળીય કેપેસિટન્સનું સૂત્ર મળી શકે. અહીંયા આપણે જોઈએ V બરાબર KQ/R. કે આપણે જાણીએ છીએ Q/V બરાબર C, Q/V બરાબર R/K. તો K ની કિંમત આપણે જાણીએ છીએ Q/V બરાબર C કેપેસિટન્સ, તો C બરાબર R/K. K બરાબર શું છે 1/4πε0, તો C બરાબર R/1/4πε0, તો 4πε0R. તો ગોળીય કેપેસિટરનું સૂત્ર આપણે યાદ રાખીશું 4πε0R. કે ધારો કે આપણને પૂછવામાં આવે VSQ કે MCQ માં કે પૃથ્વી ને કેપેસિટર ગણવામાં આવે તો તેના કેપેસિટન્સનું મૂલ્ય કેટલું થાય? તો પૃથ્વીની ત્રિજ્યા આપણે જાણીએ છીએ કે R બરાબર
કે સી આપણે આ સૂત્રમાં પણ મૂકી શકીએ, અહીંયા પણ મૂકી શકીએ કે એની કિંમત આપણી પાસે છે 9 × 10⁹ તો c બરાબર r/k તો લગભગ માઇક્રોફેરેડ. તમે આ સૂત્રમાં મૂકશો એપ્સિલોન 0 ની કિંમત છે 8.85 × 10⁻12, r ની કિંમત મૂકીએ તો લગભગ કિંમત તો આપણને સેમ મળશે. તો આ થયું ગોળીય કેપેસિટન્સની વાત. કે હવે આપણે જોઈએ છે સમાંતર પ્લેટ કેપેસિટન્સ. આ આપણને 2 માર્ક્સમાં સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર સાબિત કરવાનું પૂછી શકશે. કે ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટર છે, એક પ્લેટ પર +q વિદ્યુતભાર, બીજા પર -q વિદ્યુતભાર, કે બંને વચ્ચે હવાનું માધ્યમ છે તો એપ્સિલોન 0. ધારો કે પ્લેટનું ક્ષેત્રફળ a અને બે પ્લેટ વચ્ચેનું અંતર d છે. સામાન્ય રીતે d નું અંતર મિલીમીટર ઓર્ડરના ક્રમનું હશે, એ a નું સેન્ટીમીટર સ્ક્વેર, એ આપણે આગળ ગણતરીમાં જોઈશું. તો હવે આપણે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર સાબિત કરવું છે. કે ધારો કે પ્રથમ પ્લેટ પર વિદ્યુતસ્થિતિમાન 0 વિચારીએ, બીજી પ્લેટ પર વિદ્યુતસ્થિતિમાન v. તો લખી શકીએ આપણે, ધારો કે દરેક પ્લેટનું ક્ષેત્રફળ બે પ્લેટ વચ્ચેનું અંતર બરાબર d, હવાનું માધ્યમ વિચારો. કે સૌથી પહેલા આપણે બે પ્લેટના વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવીએ. કે સપોઝ અહીંયા આપણે એકમ ધનભાર મૂકીએ તો પ્રથમ પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1. આપણે જોઈએ કે પહેલી પ્લેટ પર ધન વિદ્યુતભાર, એકમ ધનભાર, તો E1 નું મૂલ્ય આ દિશામાં. એ જ રીતે બીજી પ્લેટ વડે ઉદ્ભવતું સી આપણું ટેસ્ટ ચાર્જ છે, પરીક્ષણ વિદ્યુતભાર ધન છે, એકમ ધન વિદ્યુતભાર, આના પર ઋણ વિદ્યુતભાર, તો E2 પણ એ E1 ની દિશામાં થશે. E2 બરાબર આપણે જોઈ શકીએ કે બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર આપણે જાણીએ છીએ સદિશ રાશિ છે, બંને સદિશો એક જ દિશામાં છે તો આપણે અદિશને રીતે લઈ શકીએ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણે જોઈએ કે બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે એટલે અદિશના રૂપે લઈએ છીએ σ/2ε0. આ થયું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V - 0 પ્લેટ વચ્ચે કે હવે આપણે જાણીએ છીએ E = V/d, કે V = ED. E ની કિંમત આપણે મૂકી શકીએ σ/ε0. હવે સિગ્મા વિદ્યુત ક્ષેત્રની પૃષ્ઠ ઘનતા Q/A આપણે ફર્સ્ટ લેસનમાં જોઈ ગયા છે. તો V બરાબર Q/A. કે હવે આપણે જોઈ શકીએ Q/V is ε0 A/d. આપણે જાણીએ છીએ Q/V is C, તો C બરાબર ε A/d એ
સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય એ એક ક્ષેત્રફળ એ ના સમપ્રમાણમાં અને બે પ્લેટ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં જોઈએ છે. તો આપણને ક્ષેત્રફળ વર્સિસ કેપેસિટન્સનો ગ્રાફ જોઈએ તો આ રીતે મળશે અને સી અને ડી વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો આ રીતે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય આપણે સાબિત કરી શકીએ. હવે આપણે કેપેસિટરના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની વાત કરીએ તો આ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકશે. તો આ રીતે બે કેપેસિટર C1 અને C2 ને આપણે શ્રેણી જોડાણમાં બેટરી સાથે જોડેલા છે. તો જ્યારે આપણે બેટરી સાથે કનેક્ટ કરીશું તો બંને કેપેસિટર ચાર્જ થશે. ઓકે, હવે કેપેસિટરના શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન રહેશે. ઓકે, આકૃતિમાં કેપેસિટર C1 અને C2 ને સાથે શ્રેણીમાં આપણે વાત કરી કે શ્રેણી જોડાણમાં બંને કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન રહેશે. શ્રેણી જોડાણમાં બંને કેપેસિટર પરનો વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન, પહેલા કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, બીજા કેપેસિટરનો V2. તો બંનેના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો પરિપથમાં લગાડેલા કુલ વિદ્યુત સ્થિતિમાન જેટલો હશે. સ્થિતિમાનનો સરવાળો પરિપથમાં લાગુ પાડેલા કુલ વિદ્યુત સ્થિતિમાન તો આ રીતે આપણે લખી શકીએ V = હવે આપણે જાણીએ છીએ Q બરાબર CV, V બરાબર Q/C. તો V1 બરાબર Q/C1. આપણે જોયું કે બંને પરનો વિદ્યુતભાર સમાન છે તો V બરાબર Q/C1. તો V બરાબર Q1/C1 + 1/C V/Q. હવે Q/V બરાબર C તો V/Q is 1/C. તો 1/C = કેપેસિટરના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ, જેને આપણે C અથવા C ઇક્વિવેલન્ટ વડે દર્શાવી શકીએ. હવે એનું આપણે ઉદાહરણ લઈએ. ધારો કે આપણે ઉદાહરણ તરીકે 2 માઇક્રોફેરેડે અને 3 માઇક્રોફેરેડેનું કેપેસિટર શ્રેણી જોડાણમાં રાખેલા છે, જેને આપણે 10 વોલ્ટની બેટરી સાથે જોડાય તો 1/C ઇક્વિવેલન્ટ. તો આપણે જોઈ શકીએ કે બંને કેપેસિટરમાં ઓછું મૂલ્ય કેટલું છે 2 માઇક્રોફેરેડે. આપણું જે સમતુલ્ય કેપેસિટન્સ એનાથી પણ ઓછું છે. તો આપણે શ્રેણી જોડાણ માટે યાદ રાખીએ, શ્રેણી જોડાણમાં
સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાના કેપેસિટન્સના મૂલ્ય કરતા નાનું હોય છે. જેમ કે આપણે જોયું કે 1.2 માઇક્રોફેરેડે આ બંને પૈકી નાનામાં નાનું મૂલ્ય 2 માઇક્રોફેરેડે છે, એનાથી પણ ઓછું છે. તો આ રીતે કેપેસિટરના શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ મૂલ્ય નાનામાં નાના કેપેસિટરના મૂલ્ય કરતાં નાનું હોય છે. હવે આપણે સમાંતર જોડાણની વાત કરીએ. આ રીતે C1 અને C2 કેપેસિટરને 20 વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે. કેપેસિટર સાથે હવે સમાંતર જોડાણમાં બંને કેપેસિટરના બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતાંતમાં આપીએ તો બંનેનો તફાવત સમાન હશે, પરંતુ વિદ્યુત ભારની વહેંચણી થશે. તો આપણે લખી શકીએ સમાંતર કેપેસિટરના સમાંતર જોડાણમાં બંને કેપેસિટર ના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને પરિપથમાં લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાન તો અહીંયા આપણે 20 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કર્યું છે, તો બંને માટે વિદ્યુત સ્થિતિમાન સમાન V જેટલું રહેશે અને વિદ્યુત ભારની વહેંચણી બંને પરના વિદ્યુત ભારનો કુલ સરવાળો પરિપથના કુલ વિદ્યુત ભાર તો આપણે લખી શકીએ Q બરાબર Q1 પ્લસ Q2. ધારો કે પરિપથનો કુલ વિદ્યુત ભાર Q છે. તો Q બરાબર CV આપણે જાણીએ છીએ, Q1 બરાબર C1V. તો આપણે લખી શકીએ અહીં આપણે Q/V બરાબર C ઇક્વિવેલન્ટ કે જે પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ તો C ઇક્વિવેલન્ટ અથવા C બરાબર C1 પ્લસ C2 એ કેપેસિટરના સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર છે. આનું એક આપણે ઉદાહરણ લઈએ. અહીં આપણે 2 માઇક્રોફેરેડે અને 3 માઇક્રોફેરેડે નો કેપેસિટર સમાંતરમાં જોડાયેલા છે. તો સૂત્રનો ઉપયોગ કરીએ C ઇક્વિવેલન્ટ માઇક્રોફેરેડે. હવે આપણે જોઈએ કે આ બંનેમાં સૌથી મોટું મૂલ્ય 3 માઇક્રોફેરેડે છે, જ્યારે સમતુલ્ય કેપેસિટન્સ આપણું એનાથી પણ વધારે છે.
તો આના પરથી આપણે કહી શકીએ કે કેપેસિટરના સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ મોટામાં મોટા મૂલ્યના કેપેસિટન્સ કરતા વધુ મૂલ્યના હોય છે. આ રીતે કેપેસિટરના સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ મોટામાં મોટા મૂલ્યના કેપેસિટન્સ કરતાં વધારે મૂલ્યનું હોય છે. ઓકે, હવે આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર સાબિત કરવું છે. તો આપણે જોયું કે કેપેસિટર તેની સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ કરે છે. આપણે જોયું કે કેપેસિટર એ બે સુવાહકોથી બનતી રચના છે કે અહીંયા આકૃતિ બી માં અંતિમ સ્થિતિ વિચારી છે કે કુલ વિદ્યુત ભાર પહેલી પ્લેટ પરનો પ્લસ ક્યુ અને બીજી પ્લેટ પર માઇનસ ક્યુ. હમણાં જ આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર સુવાહક 1 થી 2 તરફનું હશે. ઓકે, હવે ધારો કે આપણે બીજી પ્લેટ અથવા સુવાહક 2 થી dq જેટલો વિદ્યુત ભાર સુવાહક 1 સુધી લઈ જવો છે. ઓકે, અહીં આપણે બે સુવાહકથી 1 અને 2 વિચારેલું કોઈ વચગાળાની પરિસ્થિતિ માટે કે આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ સુવાહક 1 અને 2 પરનું વિદ્યુત ભાર અનુક્રમે Q ડેશ અને પહેલી પ્લેટ પર વિદ્યુત ભાર પ્લસ Q ડેશ, બીજી પ્લેટ પર માઇનસ Q ડેશ. ધારો કે dq ડેશ વિદ્યુત ભારને સુવાહક 2 પરથી એક પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય. હવે આપણે વિચારીએ કે જ્યારે જે સ્થિતિમાં પ્લસ વિદ્યુત Q ડેશ વિદ્યુત ભાર હોય એ વખતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જાણીએ છીએ સૂત્ર W બરાબર VQ કે અથવા કોઈ એક ક્ષણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે આ સમયે વિદ્યુત સ્થિતિમાન V ડેશ બરાબર Q ડેશ અપોન C. હવે આપણે જાણીએ છીએ કાર્ય V ડેશ ઇન્ટુ dq ડેશ કે V ડેશ નું મૂલ્ય શું છે Q ડેશ બાય C. તો આ રીતે દર વખતે dq ડેશ જેટલા વિદ્યુત ભારને સુવાહક 2 થી સુવાહક 1 પર લઈએ છીએ. અંતિમ પરિસ્થિતિમાં પ્રથમ સુવાહક પરનો વિદ્યુત ભાર ધારો કે પ્લસ Q છે. તો આ રીતે Q ડેશ બરાબર 0 થી Q વિદ્યુત ભારને સુવાહક 2
2 થી 1 પર લઈ જવા માટે કુલ કાર્ય સંકલનથી મળી શકે. તો આપણે શોધી શકીએ કે કુલ વિદ્યુતભાર આપણે જાણીએ છીએ 0 થી Q સુધી છે, તો Q અપર લિમિટ થશે અને 0 લોઅર લિમિટ. dw નું સૂત્ર આપણે અહીંયા છે q dash upon c dq dash. ઓકે, હવે 1 upon c અચળ છે. c આપણે જાણીએ છીએ સંકલન x dx બરાબર x સ્ક્વેર બાય 2 q dq હોય તો q સ્ક્વેર બાય 2. આ રીતે આપણે સંકલનનું મદદ લઈ શકીએ. તો u square minus 0 upper limit minus lower limit u square upon 2c. તો કાર્યને આપણે ઉર્જાને આપણે u વડે પણ દર્શાવીએ છીએ. તો આ રીતે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા u બરાબર q સ્ક્વેર બાય 2c. એ આનું બીજું સૂત્ર આપણને મળી શકે. આપણે જાણીએ છીએ q બરાબર cv, તો q સ્ક્વેર બરાબર c સ્ક્વેર v સ્ક્વેર u બરાબર આ રીતે 1/2 cv સ્ક્વેર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું બીજું સૂત્ર. ત્રીજું સ્વરૂપ આપણે જાણીએ છીએ 1/2 cv સ્ક્વેર ને આપણે cv into v લખી શકીએ. આપણે જાણીએ છીએ q બરાબર cv, તો 1/2 qv. આ થયું એ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું ત્રીજું સૂત્ર. તો આ રીતે આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવ્યું છે. હમણાં જ આપણે જોયું કે કેપેસિટન્સનું મૂલ્ય આપણે સામાન્ય રીતે માઇક્રોફેરેડે અથવા પિકોફેરેડેમાં સ્વરૂપમાં હોય છે. 1 ફેરેડે એ બહુ મોટી કિંમત છે, એ આપણે ઉદાહરણ વડે સમજી શકીએ. ધારો કે આપણી પાસે સમાંતર પ્લેટ કેપેસિટન્સ છે કે જેની કિંમત 1 ફેરેડે છે. સી આપણે ઘણા બધા ઇલેક્ટ્રોનિક સાધનોમાં જોઈશું કે કેપેસિટન્સ એ ખૂબ જ નાના પરિમાણવાળી રચના છે. તો ધારો કે આપણે વિચારીએ કે બંને વચ્ચે હવાનું માધ્યમ છે અને બંને પ્લેટ વચ્ચેનું અંતર 1 mm છે. ઓકે, તો આપણે આ જે કેપેસિટર છે એ સ્ક્વેર પ્લેટ, ચોરસ પ્લેટનું બનેલું છે. તો આ પ્લેટનું ક્ષેત્રફળ અથવા આપણે સૂત્ર જાણીએ છીએ E બરાબર L સ્ક્વેર કે નો ઉપયોગ કરીને આ પ્લેટની લંબાઈ કેટલી હોય આપણે જાણી શકીએ. તો c બરાબર એપ્સિલોન 0 a upon d, તો a બરાબર cd upon એપ્સિલોન 0. c બરાબર 1 લીધું છે, d બરાબર 1 mm એટલે -3 મીટર 8.85. કે 10⁸ એરિયા આપણો એમ કે છે મીટર સ્ક્વેર છે. એ બરાબર આપણે L સ્ક્વેર લઈએ ધારો કે, તો L સ્ક્વેર બરાબર 1.1. તો આપણે જોઈએ કે 10⁴ મીટર કે જે કિલોમીટરના, અને આપણે કિલોમીટરના સ્વરૂપમાં લખીએ તો 10 કિલોમીટર લાંબી પ્લેટ જોઈએ. એ સામાન્ય રીતે શક્ય નથી. આ રીતે કેપેસિટન્સ નું મૂલ્ય માઇક્રોફેરેડે કે પિકોફેરેડે સામાન્ય. હવે આપણે વિચારીએ કે સપોઝ 1 ફેરેડેના બદલે 1 પિકોફેરેડે લઈએ. c બરાબર 1 પિકોફેરેડે 1 × 10⁻12 ફેરેડે. તો આપણે આ સૂત્રમાં ફરી મૂકીએ કિંમત a બરાબર cd upon એપ્સિલોન 0. d ફરી આપણે ઇઝી પડે એટલા માટે 10⁻3 કે -12. તો એપ્સિલોન 0 ની કિંમત આપણે જાણીએ છીએ. તો 0.11 × 10⁻3 1.1. એ બરાબર આપણે જાણીએ છીએ L સ્ક્વેર.
કે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ કે તો આપણે જોયું કે 1.2 સેન્ટીમીટર એ વ્યવહારિક રીતે શક્ય કિંમત છે. તો આ પરથી આપણે કહી શકીએ કે કેપેસિટન્સનું મૂલ્ય સામાન્ય રીતે ફેરાડેના મૂલ્યમાં ના હોય, પણ નથી હોતું, પણ સામાન્ય રીતે માઇક્રો ફેરાડે અથવા પિકો ફેરાડેના ક્રમનું હોય છે. કે તો આ રીતે આપણે જોઈ શકીએ કે કેપેસિટરના પરિમાણનો આપણને આના પરથી ખ્યાલ આવી છે.